નમસ્તે સ્ટુડન્ટ, પહેલાં આપણે હાર્ડવેર કનેક્શન જોઈ લઈએ કે જ્યારે મારે 16x2 એલસીડીને I2C સાથે કનેક્ટ કરવી હોય તો કનેક્શન કેવું રાખવું પડે. I2Cને લીધે આપણું કામ બહુ સિમ્પલ થઈ જાય છે કે ખાલી 4 કનેક્શનથી જ તમે 8051 સાથે એલસીડીને કનેક્ટ કરી શકો છો. અને એટલા માટે આપણે એનું પહેલાં કનેક્શન જોવાના છે ડાયાગ્રામમાં. તો 16x2 એલસીડી સાથે તમે I2C કનેક્ટ કરશો. I2Cના 4 ટર્મિનલ હોય છે. કયા કયા ટર્મિનલ છે? તો SCL, SDA, VCC અને ગ્રાઉન્ડ. તો આપણને ખ્યાલ છે કે 8051ની અંદર આપણને પ્લસ અને માઇનસ આર્યભટ્ટ બોર્ડની અંદર આપ્યા હોય છે. તો પ્લસ એટલે પોઝિટિવ સપ્લાય, તો VCC આપણે કનેક્ટ કરી દઈશું પોઝિટિવમાં, ગ્રાઉન્ડ આપણે કનેક્ટ કરી દઈશું નેગેટિવ ટર્મિનલમાં એટલે કે ગ્રાઉન્ડ. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે SDAનું કનેક્શન આપણે આપવાના છે 0.7માં. SDAનું કનેક્શન પોર્ટ નંબર 0ના પિન નંબર 7માં, અને SCL જે છે એનું કનેક્શન આપવાના છે આપણે 0.6ની અંદર. તો SCL 0.6 અને SDA 0.7માં કનેક્ટ કરવાના છે. હવે આપણે ફિઝિકલી એનું હાર્ડવેર કનેક્શન જોઈ લઈએ. તો આપણને કઈ કઈ વસ્તુની જરૂર પડશે? તો આપણને જરૂર પડશે આ આર્યભટ્ટ 8051 બોર્ડ, એને સપ્લાય આપવા માટે એનો કેબલ, આ 16x2 એલસીડી, અને અહીંયા જે તમને દેખાય છે આ I2C IC છે. અહીંયા તમે જુઓ કે હું જો I2C IC યુઝ ના કરું તો મારે આ 16 પિન જે છે એની સાથે કનેક્શન કરવા પડે, અને જે કનેક્શન બહુ લેન્ધી થઈ જાય. એની જગ્યાએ આ I2C જે છે એ આપણને ફેસિલિટી આપે છે કે આપણે ખાલી 4 ટર્મિનલની મદદથી જ આ કનેક્શન કરી શકીએ. તો હવે પાછા હું કનેક્શન અહીંયા કનેક્ટ કરી દઉં છું. અહીંયા આ રીતે તમારે જોવાનું કે આ જે કોન્ટેક્ટ છે એ ડાયરેક્ટ તમારા એલસીડીના આની અંદર સીધા ફિટ બેસી જાય. તો આ રીતે કનેક્શન થઈ જવાથી, એક મિનિટ, આ રીતે કનેક્શન પરફેક્ટ અહીંયા બેસી ગયું છે. અહીંયાથી તમે બ્રાઇટનેસ ઓછી વધતી કરી શકો છો. ઘણીવાર એવું હોય છે કે કોડ તમારો સાચો હોય પણ તમારી બ્રાઇટનેસ ઓછી હોવાને લીધે અહીંયા ડિસ્પ્લે ઉપર તમે કંઈ જોઈ શકતા નથી. અને આની અંદર SCA અને SCLનું કનેક્શન જો હલી જતું હોય ત્યારે પણ તમે કોડ જોઈ શકતા નથી. જેમ કે અત્યારે તમને દેખાય છે કે આ કોડ કનેક્શન સ્લાઇડ હલી ગયું છે. હવે જો હું અહીંયા જેવો સપ્લાય આપીશ, સ્લાઇડ હલાવીશ, તો અહીંયા પાવર ઓફ કરું છું એકવાર અને પાવર ઓન કરીશ, અને એકવાર રીસેટનું બટન દબાવી દઈશ તો જુઓ પાછું તમને અહીંયા ડિસ્પ્લે પર દેખાઈ ગયું. જે આપણે લખવું છે એ LCD હાર્દિક હેલો વર્લ્ડ. આનો કોડ કઈ રીતે લખવાનો, ક્યાંથી લેવાનો, એ બધું આપણે આગલા પાર્ટની અંદર પાર્ટ 7ની અંદર સમજાવ્યું છે. અત્યારે તમને કનેક્શન મેં સમજાયા. કનેક્શનની અંદર જુઓ આપણા આર્યભટ્ટની બોર્ડની અંદર અહીંયા S પ્લસ અને માઇનસ છે. તો પ્લસ જે છે એ મેં આપણી I2C બોર્ડ છે એના VCC ટર્મિનલ પર આપી દીધું છે. અહીંયા તમને પાછળ લખેલા દેખાશે જ કનેક્શન. તો VCC, ગ્રાઉન્ડ, SCA અને SDL. તો VCCની અંદર મેં સપ્લાય આપ્યો છે, ગ્રાઉન્ડમાં મેં માઇનસ કનેક્ટ કર્યું છે અહીંયાથી, અને 0.6 અને 0.7 આ જે પોર્ટ નંબર 0ની 0.6 અને 0.7 નંબર ઉપર આપણે SCL અને SDL કનેક્ટ કરેલા છે. SCL 0.6 ઉપર, SDA 0.7 ઉપર કનેક્ટ કરેલા છે. તો આ રીતે કનેક્શન તમે પ્રોપર કર્યું હશે હાર્ડવેરનું તો તમારું જે ડિસ્પ્લે છે અને પ્રોગ્રામ તમે સરખો અંદર નાખ્યો હશે તો ડિસ્પ્લે તમારી પ્રોપર રિઝલ્ટ આપશે. તો તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે 8051 બોર્ડ સાથે LCD I2Cની મદદથી કનેક્ટ કરવાની. થેન્ક યુ સો મચ.